આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે, કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે. એના કારણે 18 વર્ષની દીકરીઓની હારે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે. ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 2 મહિનાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે. અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે, લાચાર થઈ જાય છે કાયદા પાસે, કેમ કે કાયદો એવું કહે છે કે 18 વર્ષ છે તો લગ્ન કરી શકશે. આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ 2 માંગણી લઈને આવ્યો છું, જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની. સમાજ પોતે જ આજે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 22 વર્ષે કરે છે, 23 વર્ષે કરે છે. તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે. શું કામ? આજકાલ કોલેજમાં ભણતી હોય કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી, ફોસલાવી, ભોળવી, એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે. જે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ હાલે છે, લગ્ન નોંધણી કૌભાંડ. મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ. 560 લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ. એક ગામમાં 560 લગ્ન ક્યારેય શક્ય જ નથી. ત્યારે જ તમારો આ વિષય પર શું વિચાર છે, કોમેન્ટ કરો.